શું તમારું બાળક 6 મહિના કરતાં નાનું છે ને વારંવાર ઢીલું ટોયલેટ કરે છે? શું આ ઝાડા કહેવાય કે નોર્મલ? ચાલો આજે આપણે વાત કરીએ કે ઝાડા કોને કહેવાય અને આ સમયે શું કરવું જોઈએ. સૌપ્રથમ ઝાડા કોને કહેવાય? જો 6 મહિનાથી નાનું બાળક છે અને વારંવાર ઢીલો ટોયલેટ કરે છે એ નોર્મલ કહેવાય, પણ WHOની વ્યાખ્યા મુજબ સામાન્ય કરતાં વધારે પડતું પાણીવાળું કરે અથવા તો ફ્રીક્વન્સી વધી જાય ત્યારે આપણે એને ઝાડા કહીએ છીએ. યાદ રાખો પેરેન્ટ્સ, જે બાળક માતાના સંપૂર્ણ દૂધ ઉપર જ છે અને વારંવાર ટોયલેટ દૂધ પીવે ત્યારે જ કરે છે તો એને અમારી ભાષામાં ગેસ્ટ્રોકોલિક રિફ્લેક્સ કહીએ છીએ. આને અમે ઝાડા ના કહીએ. ચાલો હવે આપણે જાણીએ કે ઝાડા કરે ત્યારે આપણે શું કરવું જોઈએ. 3 ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે કરવી બહુ જરૂરી છે. સૌપ્રથમ માતાનું દૂધ. બાળકને માતાનું જ દૂધ શરૂ રાખવું જોઈએ. ફોર્મ્યુલા ફીડ આપતા હોય તો એ પણ શરૂ રાખવું જોઈએ. બાળકને અલગથી સાદું પાણી કે ગ્લુકોઝવાળું પાણી આપવાની જરૂર નથી હોતી. બીજું, ORS વાળું પાણી. જો બાળક 6 મહિના કરતાંથી નાનું છે તો WHO ગાઈડેડ ORS પાણી ડૉક્ટરની સલાહ મુજબ આપી શકાય છે. ત્રીજી વસ્તુ, ઝીંકના ટીપા. જો તમારું બાળક 6 મહિનાથી નાનું છે તો એને ઝીંકના ટીપા અથવા તો સિરપ આપી શકાય છે, જે આંતરડાને મજબૂત પણ કરે છે અને ઝાડામાં રાહત કરે છે. પણ આના માટેનો ડોઝ તમારા બાળકના ડૉક્ટર જ નક્કી કરશે. તો ડૉક્ટરને ક્યારે બતાવવું જોઈએ? ડૉક્ટરને ત્યારે જ બતાવવાનું જ્યારે બાળક દૂધ પીવાનું ઓછું કરે, પેટ ફૂલાઈ જાય, વારંવાર ઉલટી કરવાનું શરૂ કરી દે, રડે ત્યારે આંખમાંથી આંસુ ના આવે, પીપી કરવાનું ઓછું કરી દે, ટોયલેટની જગ્યા અતિશય લાલ થઈ જાય, ત્યારે તમારા બાળકના ડૉક્ટરને બતાવવું જરૂરી છે. આ સામાન્ય ઝાડા ન માનીને ઇન્ફેક્શનના ઝાડા પણ હોઈ શકે છે.